હળવદ તાલુકાના જૂના તનાળા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 8 શકુનીઓને એલસીબીએ ₹1.46 લાખની રોકડ સાથે કુલ ₹1.82 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબીએ હળવદના જૂના ધનાળા ગામે ઋષિરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનેથી જુગાર રમતા ઋષિરાજસિંહ ઝાલા, પ્રવીણભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ અઘારા, કિરણભાઈ ઝીંઝુવાડિયા, અજીતભાઈ ગોહિલ, બાબુભાઈ રાઠોડ, ગોપાલસિંહ જાડેજા, હિરજીભાઈ સરાવાડિયાને ₹1.82,100 મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે, જ્યારે મહેમૂદ ઉર્ફે રેવુ નથુભાઈ સિપાઈ નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.